નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દિલ્હી વિધાનસભામાં ભાજપની જીત બાદ નર્મદામાં ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. રાજપીપળા ખાતે જિલ્લા મહામંત્રી નીલરાવ, રાજપીપળા શહેર પ્રમુખ અજીત પરીખ સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકર્તા વિજય ઉત્સવ મનાવ્યો હતો. સાગબારા ભાજપ મહામંત્રી અમિત કુમાર સૂર્યવંશીના જણાવ્યા અનુસાર સાગબારા મંડળ દ્વારા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદીના વિકાસના મંત્રને દિલ્હીની જનતાએ આવકાર આપ્યો અને કેજરીવાલની ખોટી નીતિને દિલ્હીની દિલવાલી જનતાએ જાકારો આપી દીધો. દિલ્હીમાં ભવ્ય રીતે ભગવો લહેરાવ્યો. એ માટે સાગબારા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે અને સેલંબા મેન બજારમાં, સેલંબા જૂના બસ સ્ટેન્ડ પાસે અને સાગબારા મેન ચોકડી પાસે ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. તેમાં પાર્ટીના વડીલો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.